તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોટા સમાચાર છે મહારાષ્ટ્રથી મળી રહ્યા છે। મહારાષ્ટ્ર સરકારે 3 ભાષાઓ અંગે મોટો નિર્ણય લીધો છે, જ્યારે 3 ભાષાની પોલિસીનો આદેશ પાછો ખેંચાયો છે। મહારાષ્ટ્ર સરકારે ભાષા નીતિના પ્રસ્તાવને રદ કર્યો છે। રાજ ઠાકરે કહ્યું, હિન્દી થોપવાની કોશિશ નિષ્ફળ ગઈ। 3 ભાષા પોલિસીનો આદેશનો પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો છે। રાજ ઠાકરે કહ્યું કે હિન્દી થોપવાની જે વાત હતી તે નિષ્ફળ ગઈ। તો મહારાષ્ટ્ર સરકારે 3 ભાષાઓ અંગે મોટો નિર્ણય લીધો છે। 3 ભાષાઓની પોલિસીનો જે આદેશ હતો તે પાછો ખેંચાઈ ગયો છે। મહારાષ્ટ્રથી મોટા સમાચાર છે તો મહારાષ્ટ્ર સરકારે ભાષા અને નીતિના પ્રસ્તાવને રદ કરી દીધો છે। આપણે જણાવી દઈએ કે એક મોટા સમાચાર છે મહારાષ્ટ્રથી આવ્યા છે। રાજ ઠાકરે પણ કહ્યું છે કે હિન્દી જે ભાષા છે તે મહારાષ્ટ્રના લોકો ઉપર, મરાઠી લોકો ઉપર થોપવાની તે વાત કેન્દ્ર સરકારની નિષ્ફળ ગઈ। તો ભાવનગરમાં કોંગ્રેસના નવનિયુક્ત